હેલો મિત્રો, કેમ છો? 4 વાગે કેમ બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો હવે. અને આપણા હાથમાં આવી ગયો છે બ્લેક ઘોડો અને આપણા કાકા ચલાવે છે, આપણે બેસી જઈએ. તો ગાઈસ આપણે ગાડી ભરી ગઈ છે, આપણે નીકળ્યા છીએ સરખેજ. તો ગાઈસ આપણે હેડ્યા છીએ સરખેજ. આપણી ગાડી ભરાઈ ગઈ છે, લગતાજી મંગાજી અને આપણે, અને આ છે આપણું રામાપીરનું મંદિર. એ પણ વિડીયો આવશે ટૂંક સમયમાં, જોઈ શકો છો. સામે છે હાઈવે. તો ગાઈસ આપણે આવી ગયા ડીઝલ નાખવા માટે. ગાડીમાં ડીઝલ નાખાઈએ. જોઈ શકો છો ટોલ ટેક્સ પોકે આવી. ગાઈસ રોડ વચ્ચે પૂર પાડવાનું ચાલુ છે. ગાઈસ અહીંયા જેકેટ આવી ગયા છે. ગાઈસ માધવનગર દિલ્હી સર્વિસ ટ્રાફિક હોય છે. તો ગાઈસ નવો એક્સિડન્ટ થયેલો જ છે. પોલીસ વાળા બેનર ઉઠાવી રહ્યા છે, જોઈ શકો છો. ટ્રાફિક જામ છે ફૂલ. સરકારી બસ ખટારાની પાછળ પેસી ગઈ, તો ડ્રાઈવર પણ ઘાયલ થયેલો છે. અમારા કચેરીની બાજુ જો અમને જો હાલ ગાડી ટલ્લો મારો છે. આપણે ભરેલા ચા છે. આગલા વિડીયોમાં બતાવેલું જ છે ગોકુળધામ, ઉલારિયા ચોકડી. તો ગાઈસ આપણે અમદાવાદ જતા હતા ત્યારે એક્સિડન્ટ થયો હતો, તમને બતાવેલું જ છે વિડીયોમાં. તમે જોઈ શકો છો સરકારી બસ છે. ડ્રાઈવરને થોડું વાગ્યું હતું, આગળનો કાચ ગાઈસ ફૂટી ગયો આખો. અને ગાઈસ આ ડમ્પર હતું. તો ગાઈસ આપણે આવી ગયા સાણંદ સિટી. તમે સાણંદનું ટ્રાફિક બતાવીએ. તો ગાઈસ તમે જોઈ શકો છો સાણંદમાં કેવું ટ્રાફિક. લોકો ડ્રોપ જવા માટે લક્ઝરીની રાહ જોઈને ઊભા છે ગાઈસ. તમે જોઈ શકો છો. ગાઈસ કોઈને સાણંદ ના જોયું તો એમને સાણંદ સિટી બતાવીએ. આ રસ્તો ન સરોવર જાય. તો ગાઈસ આ રસ્તો ન સરોવર જાય. ત્યાં અત્યારે શિયાળામાં કૃષિ અભયારણ્ય છે, જોવાલાયક સ્થળ છે.
તો ગાઈસ એટલામાં અમને મેઘમણીની બસ મળી ગઈ. જોઈ શકો છો કાકા અમને હાલ બીજ પડી ગયો. તો ગાઈસ 31/5 આપણા માધવનગરથી સીધી લાલ દરવાજા જાય. કોઈને જવું હોય તો ગાઈસ જોઈ શકો છો વિરમગામ અહીંયાથી 39 કિલોમીટર થાય છે. તમને બતાવીએ સાણંદનું ટ્રાફિક જોઈ શકો છો. હવે આ છે સાણંદનું બસ સ્ટેન્ડ. જોઈ શકો છો રિક્ષાવાળા ગમે ત્યાં પાર્ક કરી શકે છે. બાઇકવાળા પણ રોંગ સાઈડમાં આવી શકે છે. જોઈ શકો છો સાણંદમાં ટ્રાફિક કેવું છે. આ છે મેરડી માનું મંદિર મુક્તિધામ. જોઈ શકો છો તમે બોલેરોમાં પણ સાર ભરી છે. તો મિત્રો અમે જવા નીકળી જઈએ છીએ દુકાને અને બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. તો બ્લોગ પર જોડાયેલા રહેજો. હવે દેખાડીએ બાલાજી ધાબા. ઠંડી બહુ પડે અમારી. તમે અડ્યા હતા દુકાને. ઠંડી તો પડે પણ માફી પડે. જોઈ શકો છો હાઈવે પર પહોંચી જઈએ. પામીન હોટલ અમારી ફેમસ. સામે પામીન હોટલ છે. જોઈ શકો છો સામે છે બાલાજી ધાબા રસ્તો હોય અને આ છે રસ્તો ગામમાં જવાનો. તો ગાઈસ અમારા નવા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા કાલના બ્લોગમાં. જય માતાજી, જય બાબારી, જય ગોગ મહારાજ. મળીએ નવા બ્લોગ. આ મારું 500 પાટણ. હા.